ની આપણે શરૂઆત કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ. રાષ્ટ્ર સંત અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. તપ ચક્ર ચક્રવર્તી પૂજ્યપાદ આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. સર્વ સુવિહિત સાધુ સાધ્વી ભગવંતોના ચરણોમાં વંદના કરી આપણે વર્ગની શરૂઆત કરશું. જ્ઞાન સારનો આપણો આ વિષય અને તેની અંદર પૂર્ણતા અષ્ટક ચાલી રહ્યું છે. પૂર્ણતા અષ્ટકની અંદર 3 ગાથાઓ આપણે જોઈ અને ચોથી ગાથા આપણે વાંચી ગયા હતા. એ 3 ગાથાઓની અંદર જે સાર છે એ એક વખત રિપીટ કરીને આપણે ચોથી ગાથાથી આગળ વધશું. પ્રથમ ગાથાની અંદર એમ કહેવા માંગે છે ગ્રંથકાર શ્રી મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કે જે જીવ આ સંપૂર્ણ સૃષ્ટિની અંદર 14 રાજલોકની અંદર અનંતા જીવો છે, એમાં 2 પ્રકારના જીવો છે. એક જીવો એવા છે કે જે જીવો સંસારની ભૌતિક સામગ્રીમાં સુખ પ્રાપ્તિ માને છે, પૂર્ણતા માને છે, અને બીજા જીવો એ છે કે જે સંસારની ભૌતિક સામગ્રીમાં સુખ માનતા નથી, પરંતુ આત્મામાં રહેલી ગુણ રૂપ સમૃદ્ધિમાં, ગુણરૂપ ઐશ્વર્યમાં જ પૂર્ણતા માને છે. તો પ્રથમ ગાથાની અંદર એમ કહે છે કે જે જીવો સંસારિક સુખમાં મગ્ન છે, લીન છે, તે જીવો જગતના બીજા બધા જીવોને પણ તે જ રીતે સુખી જોઈ શકે છે. અને જે જીવો પોતાને ગુણોના ઐશ્વર્યથી પૂર્ણ જુએ છે, એ જીવો સંપૂર્ણ જગતની અંદર બધા જ જીવોમાં ગુણરૂપ ઐશ્વર્યથી જ પૂર્ણતાને જુએ છે. આપણા સાથે પણ એવું બનતું હોય છે કે આપણે કદાચ કોઈક જીવને એના જીવનમાં આર્થિક રીતે દુખી જોઈએ, શારીરિક રીતે દુખી જોઈએ, તો આપણને લાગે કે આ જીવ બિચારો ખરેખર પોતાના જીવનમાં દુખી છે. અને આપણી બુદ્ધિ માત્ર તે શારીરિક સંસારિક દુઃખ તરફ જ હોવાના કારણે તેવી કન્ડિશનમાં તે જીવ આપણને દુખી દેખાતો હોય. પણ જે જીવ કદાચ પોતાના ભૌતિક ઐશ્વર્યને વિશેષ રીતે પામેલો હોય, શારીરિક સ્વસ્થતા આદિ પણ એના પાસે હોય, પણ એનામાં આત્મામાં ઘણા દોષો રહેલા હોય, મિથ્યાત્વની અંદર તે રમણતા કરતો હોય, ગાઢ મિથ્યાત્વી હોય, તો તે ગાઢ મિથ્યાત્વી અવસ્થામાં રહેલા તે જીવને આપણે દુખી તરીકે ન જોઈએ, સુખી તરીકે જોઈએ. કેમ? જો આપણી દ્રષ્ટિ જ સંસારિક ભૌતિક શારીરિક આદિ સુખોથી પૂર્ણતા માનતી હોય, તો આપણે સામેવાળા જીવને પણ તે જ રીતે જોતા હોય. પણ જો આપણે ગુણોના ઐશ્વર્યમાં પૂર્ણતા માનતા હોઈએ, તો ભૌતિક જગતમાં ભલે કેટલું પણ ઐશ્વર્ય સામે જીવને પ્રાપ્ત થયું હોય, પણ જો ગુણોથી તે પાંગડો હોય, તો તેવા જીવને આપણે દુખી જ માનતા હોય.
જો સંસાર તરફની આપણી દ્રષ્ટિ હોય ને તો આપણે એવા છીએ કે આપણે સાધુઓને પણ ખરેખર દુઃખી માનતા હોય, બિચારા માનતા હોઈએ કે અરે રે બિચારા કેટલા કષ્ટોને ભોગવે છે અને શા માટે આટલું સુખી સંસાર છોડીને સાધુપણું લીધું. આવી આપણી બુદ્ધિ છે, આવી આપણી દ્રષ્ટિ છે. કેમ કે આપણે છે ને સંસારની ભૌતિક સામગ્રીમાં જ પૂર્ણતા માનતા હોય. પણ જે જ્ઞાની પુરુષો છે, જે મહાપુરુષો છે, તે સ્પષ્ટપણે ગુણોના ઐશ્વર્ય પામેલા એ જીવોને જ સુખી માને છે. સાધુ પાસે છે ને ભૌતિક ઐશ્વર્યની અપેક્ષા એ કદાચ કશું જ ન, સામગ્રીની અપેક્ષા એ કદાચ કશું જ ન, પણ આત્મિક ઐશ્વર્યની અપેક્ષા એ તો તેઓ આપણા કરતા અનંત ગુણ આગળ છે. અને જ્ઞાની પુરુષો અથવા તો જે આત્માના ઐશ્વર્યને જ પૂર્ણ માનતો હોય, ગુણરૂપ ઐશ્વર્યને જ પૂર્ણતા માનતો હોય, તેવી દ્રષ્ટિ ધરાવનારા જીવો તો તેમને ખરેખર સુખી સાધક માનતા હોય છે. સાધુઓને જગતના સર્વથી શ્રેષ્ઠ સુખી જીવ તરીકે માનતા હોય છે. તો પ્રથમ ગાથાની અંદર તે રીતે બે જુદા જુદા દ્રષ્ટિઓને ધરાવનારા જીવોની વ્યાખ્યા કરી. ત્યારબાદ બીજી ગાથાની અંદર કહે છે કે ખરેખર પૂર્ણતા તો એને કહેવાય કે જે પોતાના પાસે રહેલી સામગ્રીથી પ્રાપ્ત થાય. જે પર વસ્તુથી પ્રાપ્ત થયેલી સુખની અવસ્થા હોય તેને તો પૂર્ણતા કોઈ કાળે કહી ન શકે. અને ઉદાહરણ માટે આપણને ત્યાં બતાવ્યું છે કે જેમ બીજા પાસેથી ઉધાર લાવેલા ઘરેણા પહેરીને પોતાને કોઈ ટેમ્પરરીલી એ શણગાર સજે તો એ પોતાને તે ઘરેણાનો માલિક ન સમજતો હોય, પણ તે એને સ્પષ્ટ ખ્યાલ હોય કે આ બીજા પાસેથી લાવેલા છે ને પાછા આપવાના. હવે એવા બીજા પાસેથી લાવેલા ઘરેણા પોતે પહેરી સુશોભિત બને અને તેને પોતાનું સંપૂર્ણ ઐશ્વર્ય માનતું હોય તો એ મૂર્ખ જ. એ રીતે શાસ્ત્રકાર ભગવંતો બીજી ગાથાની અંદર એમ બતાવે છે કે ભાઈ જે પર પદાર્થ છે એ પર પદાર્થથી પ્રાપ્ત થયેલો સુખ એમાં પૂર્ણતા નથી. જે સ્વનું છે, જે સ્વાભાવિક છે, જે સહજ છે, જેને પામવા માટેનો પુરુષાર્થ સતત કરવો ન પડે, તેવા પ્રકારની જે સુખની પ્રાપ્તિ છે તે જ ખરેખર વાસ્તવિક પૂર્ણતા છે, એમ બીજી ગાથામાં બતાવ્યું. ત્યારબાદ ત્રીજી ગાથાની અંદર સમુદ્રનું ઉદાહરણ આપ્યું અને એમ કહ્યું કે ભરપૂર ઉછળતા મોજાઓથી યુક્ત દેખાતો એ સમુદ્ર ખરેખર આપણને એવું લાગતું હોય કે ભરપૂર પાણીથી ભરાયેલો છે, પૂર્ણ છે, પણ વાસ્તવિકતા તેનાથી વિપરીત હોય છે. ખરેખર તો જે શાંત છે, જે કષાયો આદિ રાગ દ્વેષ મોહ આદિ ઉદ્વેગોથી ભરેલો નથી, તે જ આત્મિક ઐશ્વર્યની આત્મિક પૂર્ણતાની પૂંજીને અનુભવી શકે છે. માટે શાંત રહેલો સમુદ્ર જ ખરેખર જેમ પૂર્ણ છે, પણ મોજાઓથી યુક્ત એ સમુદ્ર ખરેખર પૂર્ણ નથી. તે રીતે આત્મા પણ આત્માની અંદર રહેલા દોષોથી, મોહથી, રાગથી, દ્વેષથી, ક્રોધથી, માનથી, અસંતોષથી, લોભથી, એવા બધા જુદા જુદા દોષોના મોજાઓથી ભરેલો હોય તો તે અપૂર્ણ છે. વિકલ્પોથી યુક્ત હોય તો તે અપૂર્ણ છે, પણ શાંત અને સમતામાં રહેલો છે તો જ તે પૂર્ણ છે. ત્યારબાદ ચોથી ગાથાની અંદર કહે છે
जागर्ति ज्ञान दृष्टिश्चेत तृष्णा कृष्णा हि जांगुली पूर्णानंदस्य तत्किं स्यात् दैन्य वृश्चिक वेदना। खूब ज सरस વાત કહે છે કે આ જે મૂળ વાસ્તવિક દ્રષ્ટિ છે કે જે દ્રષ્ટિની ઉપરની ત્રણ ગાથાઓમાં વાત કરી, એક બાજુ સંસારની દ્રષ્ટિ અને બીજી બાજુ અધ્યાત્મની દ્રષ્ટિ. તો જે સંસાર રૂપી દ્રષ્ટિમાં મગ્ન છે તેઓ તો ખરેખર અનાદિકાળથી સંસારમાં રખડી જ રહ્યા છે, પણ જે જીવોને આ આત્મિક આધ્યાત્મિક દ્રષ્ટિ વાસ્તવિક પૂર્ણતા જેમાં રહેલી છે તે દ્રષ્ટિ સ્પષ્ટપણે પ્રાપ્ત થાય, તે જ્ઞાન, તે સત્ય, તે વાસ્તવિકતા જેને પ્રાપ્ત થાય તેને સાપના ઝેરને દૂર કરે એવા જાંગુલી મંત્રરૂપ ઔષધ પ્રાપ્ત થયું છે. શું કહે છે? સાપના ઝેરને દૂર કરવા માટે જાંગુલી મંત્રરૂપ ઔષધ તેને પ્રાપ્ત થયું છે એમ સમજવું. કોને? જેને જ્ઞાન દ્રષ્ટિ, જેને આ દ્રષ્ટિ સત્ય વાસ્તવિક દ્રષ્ટિ સ્પષ્ટ થઈ, તેને એમ સમજવું કે ભાઈ સાપના ઝેરને દૂર કરનારી જાંગુલી મંત્રરૂપ ઔષધિ પ્રાપ્ત થઈ. તો જેને સાપના ઝેરને દૂર કરે એવી ઔષધિ પ્રાપ્ત થઈ હોય તેના માટે વીછીના ડંખથી ઉભેલા ઝેરની શું વિસાત, અથવા તો વીછીના ઝેર, વીછીનો ઝેર તેના માટે ખરેખર હવે ડરવા જેવો લાગે ખરું? વીછીના ઝેરથી પીડા એના માટે ઉત્પન્ન થાય ખરી? અથવા વીછી એને કરડે તો એને દુઃખ થાય એવું શક્ય છે ખરું? કેમ કે સાપના જ ઝેરને દૂર કરે એવો મંત્ર આવી ગયો તો હવે વીંછીના ઝેરથી શું ડર? આવું આ ગાથાની અંદર શા માટે કહ્યું? તો આપણને એ સમજાવવા માંગે છે. જો પહેલા તો અહીં જે અર્થ આપેલું છે ને તે આપણે વાંચી જઈએ એટલે ખ્યાલ આવે. લખે છે, જો તૃષ્ણારૂપ કાળા સર્પના ઝેરનો નાશ કરનાર ગારૂઢી મંત્ર સમાન જ્ઞાન દ્રષ્ટિ ખુલે તો દીનતા રૂપ વીંછીની પીડા કેમ થાય, કેમ હોય? એટલે ટૂંકમાં પૂજ્યપાદ મહોપાધ્યાયજી એ પ્રમાણે કહેવા માંગે છે, આપણને સમજાવવા માંગે છે કે સંસારની અંદર ઈચ્છારૂપ દોષ એ જ ખરેખર દુઃખનું કારણ છે. આવા પ્રકારની દ્રષ્ટિ, આવા પ્રકારની જ્ઞાન દ્રષ્ટિ શું કહે છે? આત્મામાં રહેલી ઈચ્છા, કોઈ પણ પ્રકારની ઈચ્છા, એ ઈચ્છા જ ખરેખર દુઃખનું કારણ છે. એ જ્ઞાન દ્રષ્ટિ જેની જાગૃત થાય તે જીવને ગારૂઢી મંત્ર સમાન જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, જે કાળા સર્પના ઝેરને દૂર કરે. એટલે તૃષ્ણા રૂપ દુઃખ જે છે ને, ઈચ્છા રૂપ દુઃખ જે છે ને, એને કાળા સર્પની વ્યાખ્યા આપી છે. અને આપણને જુદા જુદા બીજા ગ્રંથોની અંદર પણ સંસારને કાળો નાગ કહે છે તેવી વ્યાખ્યાઓ સાંભળવા મળે છે. તો એ આ અપેક્ષા જ કહેવી છે. સંસારને કાળો નાગ શા માટે કહ્યું? કેમ કે ઈચ્છારૂપ દુઃખ જ ખરેખર કાળા નાગના ઝેર રૂપ છે, ભયંકર દુઃખ ઉપજાવે તેવી છે. તો એ કાળા નાગના ઝેર રૂપ આ ઈચ્છાનું દુઃખ
એ જ ખરેખર મારા સંસારનું કારણ છે, સંસારની રખડપટ્ટીનું કારણ છે. એમાં ક્યાંય સુખ નથી, એ દુઃખરૂપ જ છે. તેવી દ્રષ્ટિ, તેવી જ્ઞાન દ્રષ્ટિ જેની ખુલી, તેને હવે દીનતા રૂપ વીંછીની પીડા કેમ હોય? હવે તેને આ સંસારની અંદર પ્રાપ્ત થતા દુઃખમાં દીનતા શક્ય બને કઈ રીતે? એટલે જે ખરેખર સંસારની વાસ્તવિકતાને જાણી ચૂક્યો છે, સમજી ગયો છે કે સંસારનું સ્વરૂપ કેવું છે, એ જીવને હવે તે સંસારનું જે દુઃખ છે અથવા સંસારમાં અમુક નાના મોટા જે કષ્ટો છે, તેનાથી હવે તેને કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. એટલે કદાચ વર્તમાનના ભવની અંદર કોઈક જીવને કોઈ પ્રકારનો રોગ થયો, તો એ તો વીંછીના ઝેર સમાન છે. ભાઈ જ્યારે ઈચ્છા જ દુઃખરૂપ છે, તે સંસારનું સ્વરૂપ જે જાણી ગયો, તેને તો ખબર જ છે કે ભાઈ શરીર છે એ જળ છે, અને શરીર સાથેનો મારો જોડાણ એટલા માટે જ છે કેમ કે હજી હું પૂર્ણપણે સ્વભાવમાં ગયો નથી, આત્માના ગુણોથી પૂર્ણ બન્યો નથી. તો કર્મથી યુક્ત છું, અને જ્યાં સુધી કર્મથી યુક્ત છું ત્યાં સુધી શરીર તો સાથે રહેવાનું. અને શરીર એ પૂતગલથી બનેલો જળ છે, અને પૂતગલનો તો સ્વભાવ જ છે પૂરણ ગલન થવાનું. પૂતગલની વસ્તુ, પૂતગલથી બનેલી વસ્તુ તો સડે જ, સડવાની જ છે. તો જે પૂતગલથી બનેલી વસ્તુ સડવાની છે, એવો મારો શરીર પણ એ પૂતગલથી બનેલો છે, તો એમાં પણ સડો આવે, રોગ આવે, તે વાસ્તવિકતા છે. એવા પ્રકારની વાસ્તવિક દ્રષ્ટિ જેની ખુલે, તેને હવે તેવી દશાથી, તેવી અવસ્થાથી ડર રહે નહીં. પીડાનો અનુભવ તો રોગ આવ્યાથી તેને થાય. શરીરમાં રોગ પ્રવેશ કરે તો રોગના કારણે જે વેદના, જે પીડા ઉત્પન્ન થાય, તેનું અનુભવ તો તેને થાય. પણ હવે તેને એ દુઃખના, એ પીડાના અનુભવમાં હાય હોય નથી. હાય હોય કેમ નથી? કેમ કે સંસારની વાસ્તવિકતા સમજાઈ. કોઈ કદાચ આર્થિક રીતે સબળો હોય ને નબળો થઈ જાય, તો તેને સ્પષ્ટપણે ખબર છે કે ભાઈ સંસારનું જગત જ એવું છે કે સંસારની ભૌતિક સામગ્રીમાં તો પુણ્ય જ પ્રધાન છે. અને જ્યાં મારું પુણ્ય પરવાર્યું, પુણ્ય હાથમાંથી છૂટ્યું, તો બની શકે કે ભાઈ આર્થિક વ્યવસ્થા બહુ વ્યવસ્થિત હતી, પણ હવે આર્થિક વ્યવસ્થા નબળી થઈ. તો આમાં તો બધો પુણ્યનો ખેલ છે. મારો પુરુષાર્થ તો આમાં ગૌણ રીતે કામ કરે છે, સેકન્ડરી છે. પ્રાઇમરી કોણ છે? સંસારના જગતની અંદર પ્રાઇમરી પુણ્ય છે. અને પુણ્ય હતું ત્યારે મને આર્થિક રીતે અવસ્થા વ્યવસ્થિત પ્રાપ્ત થઈ હતી. પુણ્ય પરવાર્યું તો આર્થિક અવસ્થા નબળી પણ થઈ. અને આ તો સંસારનું સ્વરૂપ છે. તો એ અવસ્થામાં જીવ જ્યારે આર્થિક રીતે સદ્ધર હોય અને અચાનકથી નબળો થાય, તો એ નબળો થાય એટલે એને જે કષ્ટો આવે તે એને સહન કરવા પડે. કદાચ બંગલામાં રહેતો હોય ને ઝૂંપડપટ્ટીમાં આવવાનો વારો આવે, ગાડીઓમાં ફરતો હોય ને ટ્રેનોના ધક્કા ખાવાનો વારો આવે, પગે ચાલવાનો વારો આવે, એવી બધી અવસ્થા થાય. પણ તે અવસ્થામાં પણ તે દુઃખી ન થાય, કેમ કે સંસારનું સ્વરૂપ તે સમજ્યો છે. માટે અહીં છે ને, આ ઈચ્છા એ દુઃખરૂપ છે, સંસાર એ દુઃખરૂપ છે, તે જ્ઞાન દ્રષ્ટિ જેની ખુલી, તેને ગારુડી મંત્ર સમાન ઔષધ મળ્યું તેમ કહે છે. કેમ કે એ ઔષધથી છે ને હવે સંસારમાં નાના મોટા જે કષ્ટો અને દુઃખો છે, તેમાં એ દીન થઈ જાય, દુઃખી થઈ જાય, તેવું એના માટે હવે શક્ય બનતું નથી. માટે આપણને પણ અહીં ખરેખર સમજવાની જરૂર છે
શાસ્ત્રકાર ભગવંતોએ છે ને ઠેર ઠેર જુદા જુદા ગ્રંથોની અંદર એક સિદ્ધાંત આપણને મુખ્યત્વે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તે સિદ્ધાંત એ છે, જે જળ જગત છે તેમાં પુણ્યની પ્રધાનતા હોય અને જે જીવ જગત છે તેમાં પુરુષાર્થની પ્રધાનતા. શું બોલ્યા કઈ ખબર ન પડી, સમજવાનો પ્રયત્ન કરી. જળ જગત એટલે ભૌતિક સામગ્રીનું જગત. સંસારમાં રહેલી ભૌતિક સામગ્રી આદિ જે આપણને પ્રાપ્ત થાય છે તે ભૌતિક જગત એ જળ જગત છે. અને આ જળ જગતની અંદર પ્રધાનતા કોની છે? તો કહે છે જે જળ જગત છે તેમાં જળની જ પ્રધાનતા હોય. જીવની તો પ્રધાનતા હોઈ નહીં શકે. જે જળ છે તેમાં જળની પ્રધાનતા, એટલે કે આત્મા દ્વારા જુદા જુદા મન વચન કાયાના શુભ જે પ્રવૃત્તિઓ શુભ થાય છે તે શુભ પ્રવૃત્તિઓ દ્વારા જ્યારે આત્મા પુણ્ય બાંધે છે, પુણ્ય કર્મ આત્મા જ્યારે બાંધે છે તો એ કર્મ આત્મા ઉપર ચોંટ્યો. એ પુણ્ય આખરે શું છે? કર્મ છે. અને કર્મ એ જળ છે. તો પુણ્ય એ જળ છે, પુણ્ય કર્મ એ જળ છે. અને એ પુણ્ય દ્વારા જગતની અંદર વસ્તુ સામગ્રી વગેરે પુણ્ય હોય તો પ્રાપ્ત થાય, પુણ્ય ન હોય તો પ્રાપ્ત ન પણ થાય, એવું બની શકે. હું પુરુષાર્થ કરું, મહેનત કરું, હાથ પગ મારું, તો પણ મારા મિત્રને જેટલું મળતું હોય એટલું મને નથી મળતું, એવું બની શકે. બંને મહેનત એટલી જ કરે, છતાં પણ એકને વધારે મળે અને એકને ઓછું મળે, એવું બની શકે. કારણ શું? પુરુષાર્થ તો બંનેનું એક જેવું છે, છતાં પણ બંનેના પુણ્યમાં તફાવત હોવાના કારણે એકને વધારે મળે અને એકને ઓછું મળે, એવું બની શકે. કેમ કે જળ જગત છે, ભૌતિક જગત છે, અને ભૌતિક જગતમાં પ્રધાનતા જ પુણ્યને અપાયેલી છે. જ્યાં જળ જગત ત્યાં જળની પ્રધાનતા. બીજી બાજુ કહે છે જે જીવ જગત છે ત્યાં જીવની પ્રધાનતા. હવે જીવ જગત એટલે શું? આત્માના વિકાસ રૂપ સંપૂર્ણ આધ્યાત્મિક જગત જે છે તે જીવ જગત છે. આપણે આપણા આત્મામાં રહેલા જુદા 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 ગુણોને જ્યારે વિકાસ કરવાનો પ્રયત્ન કરી, તે ગુણોને પ્રગટ કરવાનો પ્રયત્ન કરી, તો તેમાં છે ને પુણ્ય એ સેકન્ડરી છે. પુણ્ય સહાયક બની શકે, પણ પુણ્ય ન હોય તો ગુણોનો વિકાસ ન થાય, પુણ્ય હોય તો જ ગુણોનો વિકાસ થાય, આવું નથી. એમાં પ્રધાનતા પુરુષાર્થની છે, કેમ કે પુરુષાર્થ એ આત્માનો સ્વભાવ છે. તો જીવ જગત ગુણોનો વિકાસ એ જીવ જગત છે, તો તેમાં પુરુષાર્થ એ પણ આત્માનો સ્વભાવ હોવાના કારણે પુરુષાર્થની પ્રધાનતા છે. પુરુષાર્થ મુખ્ય બને છે. એટલે પુણ્ય ન હોય છતાં પણ આપણે પુરુષાર્થ કરતા રહીએ કરતા રહીએ કરતા રહીએ કરતા રહીએ તો ઓટોમેટિકલી પુણ્ય બંધાય અને પુણ્ય સહાયક પણ બને ગુણોનો વિકાસ કરવા. પણ મુખ્ય કોણ? પુરુષાર્થ. એટલે આપણા જીવનમાં પરિસ્થિતિ જેવી પણ સર્જાય એ પાપ પુણ્યનો ખેલ છે. બરાબર, ફરી સમજો, રિપીટ કરો. આપણા જીવનમાં પરિસ્થિતિ જે પણ સર્જાય એ પાપ પુણ્યનો ખેલ છે. અને તે પરિસ્થિતિ જે સર્જાયેલી છે તે પરિસ્થિતિને કઈ રીતે એક્સેપ્ટ કરવું, પોઝિટિવલી એક્સેપ્ટ કરવું કે નેગેટિવલી એક્સેપ્ટ કરવું, તેમાં કમાણી કરવી કે લોસ કરવું, એ આપણા હાથની વાત છે. એ પુરુષાર્થનો ખેલ છે. માટે જળ જગતમાં પુણ્યની પ્રધાનતા અને જીવ જગતમાં પુરુષાર્થની પ્રધાનતા. આ વાસ્તવિકતા, આ જ્ઞાન દ્રષ્ટિ, આ સંસારનું સ્વરૂપ જેને પ્રાપ્ત થયું, જેને સમજાયું,
તેને ગારુડી મંત્ર સમાન ઔષધ પ્રાપ્ત થયું. તે ઔષધ પ્રાપ્ત કર્યા બાદ સંસારની અંદર પ્રાપ્ત થતી જુદી જુદી પરિસ્થિતિઓમાં દીન થઈ જાય, દુખી થઈ જાય, તેવું હવે તેના માટે બનતું નથી. આશા છે બરાબર બધાને આ વાત સમજાઈ હશે. જે જળ જગત છે તેની અંદર જળની પ્રધાનતા છે, જે જીવ જગત છે તેની અંદર જીવની પ્રધાનતા છે. તો આપણા જીવનમાં જુદી જુદી પરિસ્થિતિઓ સર્જાય તે જળ જગતના કારણે છે, પુણ્ય અથવા પાપ કર્મના કારણે છે. અને તે પરિસ્થિતિમાં રિએક્શન આપવું, રાગ દ્વેષ કરવું કે શાંત રહેવું, ક્ષમતામાં રહેવું, પોઝિટિવલી તેને ગ્રહણ કરવું કે નેગેટિવલી તેને ગ્રહણ કરવું, એ આપણા હાથની વાત છે. એ આપણા પુરુષાર્થનો જગત છે. હું ઈચ્છું જો ક્ષમતામાં રહેવા માટે, હું ઈચ્છું જો પરિસ્થિતિને પોઝિટિવલી ગ્રહણ કરવા માટે, તો કોઈના બાપની તાકાત નથી કે મને રોકી શકે. કેમ કે તે પુરુષાર્થનો જગત છે, તે મારો જગત છે. મને જો પોઝિટિવલી લેવું હોય તો હું લઈ શકું, પુરુષાર્થ કરી શકું. આ વચન જો આપણને બરાબર ખ્યાલ આવે ને તો ખરેખર ઘણી બધી વસ્તુઓ આપણા બુદ્ધિમાં ક્લિયર થઈ જાય. આ પોઝિટિવ એટીટ્યુડના ક્લાસ લેવા માટે કેટલા લોકો લાખો રૂપિયા ખર્ચી નાખે છે, પણ આપણને મહાપુરુષોએ મફતમાં આ વસ્તુનો સિદ્ધાંત બતાવી દીધો. શું સિદ્ધાંત? જળ જગતમાં જળની પ્રધાનતા અને જીવ જગતમાં જીવની પ્રધાનતા. વાત પતી ગઈ. પછી હાય હોય કરવાનો પ્રશ્ન ક્યાં આવે છે? હે ભગવાન, હું દિવાળીઓ થઈ ગયો, હે ભગવાન મને શરીરમાં રોગ આવ્યું, હે ભગવાન, આ બધાનો પ્રશ્ન આવે ક્યાં? એક્સેપ્ટન્સ પાવર વધી જાય, વાસ્તવિકતા જ્યારે ખ્યાલ આવે તો એક્સેપ્ટન્સ પાવર, સ્વીકાર કરવાની શક્તિ આપણામાં વધે, કષ્ટને ક્ષમતાપૂર્વક સહન કરવાની શક્તિ આપણામાં મજબૂત થાય. આવી શક્તિ જ્યારે આપણને મળે ને ત્યારે ખરેખર તે સમયે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય છતાં પણ આપણે મોજમાં હોઈએ, મજામાં હોઈએ ને, એ મજાનો આનંદ અનેરો છે. એ મજા છે ને બજારમાં વેચાતી પ્રાપ્ત થતી નથી. કરોડો અબજો રૂપિયા ખર્ચી નાખો સાયકેટ્રિસ્ટ પાછળ, મનોચિકિત્સક પાછળ છે ને કરોડો રૂપિયા ખર્ચી નાખો તો પણ તે તમારા માનસિક ઈલાજને ત્યાં સુધી ન કરી શકે જ્યાં સુધી તમને આ સિદ્ધાંત ન સમજાય. આ મનોચિકિત્સક માટે ખરેખર ચેલેન્જનો પ્રશ્ન છે. જો મનોચિકિત્સક સામે પોતાના પેશન્ટને આ સમજાવવામાં સક્સેસફુલ થયો તો એનો પેશન્ટ જલ્દી સાજો થઈ જાય. આવા મનોચિકિત્સકને પણ એના જીવનમાં અતિ વધારે કામ લાગે તેવા સિદ્ધાંતો આપણને અહીં મહાપુરુષોએ મફતમાં આપી દીધા છે. કેટલો બધો ઉપકાર તેમણે આપણા ઉપર કર્યો છે. તો આ આપણને ખરેખર જગતની વાસ્તવિકતા સમજવાની છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે ભાઈ મહોપાધ્યાયજી એમ કહે છે કે સંસારની સંપૂર્ણ ભૌતિક સામગ્રીના ભોગવટામાં પૂર્ણતા નથી. ચલો એ સમજાયું, પણ હવે એ સમજાતું નથી કે પૂર્ણતા ખરેખર છે ક્યાં અને અનુભવાય કઈ રીતે. ખરેખર મને હું પૂર્ણ છું તેવો આંશિક પણ અનુભવ કરવો હોય, સંપૂર્ણ અનુભવ તો ખરેખર હું સિદ્ધ થઈ જઈશ ત્યારે જ થશે, પણ એ પૂર્ણતાનો આંશિક અનુભવ પણ મને કરવો હોય તો કરવો કઈ રીતે?
તેનો ઉત્તર આપતા આપણને આગળની ગાથામાં શાસ્ત્રકાર ભગવંત બતાવે છે એનો સોલ્યુશન. આગળની ગાથા લખે છે, પૂર્યન્તે યેન કૃપણાઃ તદ ઉપેક્ષૈવ પૂર્ણતા પૂર્ણાનંદ સુધા સ્નિગ્ધા દૃષ્ટિરેષા મનીષિણામ. ફરી રિપીટ કરું છું. પૂર્યન્તે યેન કૃપણાસ તદુપેક્ષૈવ પૂર્ણતા પૂર્ણાનંદ સુધા સ્નિગ્ધા દૃષ્ટિરેષા મનીષિણામ. જે ધન ધાન્ય આદિ પરિગ્રહ વડે લોભી જીવો પુરાય છે તેની ઉપેક્ષા એ જ સ્વાભાવિક પૂર્ણતા છે. આ તત્વજ્ઞાનની તત્વજ્ઞાન રૂપ પૂર્ણાનંદ રૂપ અમૃતની ભીંજાયેલી દ્રષ્ટિ છે. અમૃતથી ભીંજાયેલી દ્રષ્ટિ છે. શું કહે છે? કહે છે જે ખરેખર તત્વજ્ઞાનને સંપૂર્ણપણે જાણી ચૂક્યા હોય એવા તત્વજ્ઞાની મહાપુરુષો એમ કહે છે કે આ જગતની અંદર ભૌતિક સામગ્રીથી જે લોભી જીવો પોતાને પૂર્ણ માને છે, ભૌતિક સામગ્રીના ભોગવટા માટે, તેને પ્રાપ્ત કરવા માટે, તેને સાચવવા માટે થઈને જે પુરુષાર્થ કર્યા બાદ પોતાને પૂર્ણ માને છે, એ જ ભૌતિક જગત, એ જ ભૌતિક જગતની ઉપેક્ષા કરવી. એટલે કે લોભી જીવો, સંસાર દ્રષ્ટિવાળા જીવો જે વસ્તુને સાચવવા, ભોગવવા અને મેળવવા માટેનો પ્રયત્ન કરે છે, તે જ વસ્તુને, તે જ ભૌતિક સામગ્રીને નહીં મેળવવા માટે, નહીં સાચવવા માટે અને નહીં ભોગવવા માટેનું કરેલું પ્રયત્ન એ જ પૂર્ણતા છે. શું કહો છો? કઈ ખબર નથી પડતી. કઈ વાંધો નહીં, આપણે એને થોડુંક સહેલી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપણને હજી સુધી એવું લાગતું હોય કે હું ખરેખર આર્થિક રીતે સદ્ધર હોઉં ને તો ઘણી બધી જુદી જુદી ભૌતિક સામગ્રી મને પ્રાપ્ત થઈ શકે અને તે સામગ્રીને ભોગવવાથી હું સુખી થઈ શકું છું, તેવા પ્રકારનો આપણો હજી સુધીનો જો અનુભવ હોય તો તે જ અનુભવથી વિપરીત અનુભવ કરવા માટેનું પ્રયત્ન કરવું, તેને પૂર્ણતાનો આંશિક અનુભવ કહે છે. એટલે ટૂંકમાં જ્યાં અસંતોષની અંદર મને સુખ જણાતો હતો, તેની બદલી સંતોષમાં સુખને માનવા માટે, અનુભવ કરવા માટેનો પ્રયત્ન, એ જ ખરેખર પૂર્ણતા છે. બહુ જ સિમ્પલ સમજણ લેવાની છે. હજી સુધી છે ને કદાચ માતા પિતાના આગ્રહથી કે કોઈક વડીલ જનના આગ્રહથી હું સામાયિક લેતો હતો, તો સામાયિકમાં જેટલો સમય હોવ તેટલો સમય મને બંધન લાગતો હતો અને જેવો સામાયિક પારીને છૂટો થાવ તે મને મુક્તિ લાગતી હતી. પણ હવે સામાયિકની અંદર મુક્તિનો અનુભવ કરવો અને સંસારની અંદર બંધનનો અનુભવ કરવો
તે જ ખરેખર આંશિક પૂર્ણતા છે. એટલે સામાયિકમાં હું જ્યારે છું ત્યારે સંસારની જુદી જુદી વિડંબનાઓથી, જુદી જુદી અવસ્થાઓથી હું કેટલો ફ્રી છું. સામાયિકમાં છું તો ન મને ધંધા ધાપાનો કોઈ ટેન્શન. સામાયિકમાં છું તો ન મને ભોજન કે તૃષ્ણાનો કોઈ ટેન્શન. સામાયિકમાં છું તો મને ન દીકરાનો કોઈ ટેન્શન, ન પત્નીનો કોઈ ટેન્શન, ન બેંક બેલેન્સનો કોઈ ટેન્શન, ન રોગોનો કોઈ ટેન્શન, કોઈ જાતનો કોઈ પ્રકારનો ટેન્શન જ નહીં. હું એકદમ મુક્ત અવસ્થામાં સામાયિકની અંદર રહું છું. તેવો અનુભવ હમણાં થતો નથી, કરવાનો છે. એ થતો નથી ને, એને જ કરવા માટેનું પ્રયત્ન કરવું, એ જ ખરેખર આંશિક પૂર્ણતાની શરૂઆત છે. તો ક્રોધમાં હજી સુધી આનંદનો અનુભવ થાય છે. મારા અંદરમાં ક્રોધ ઉદ્ભવે અને સામે વાળા ઉપર વરસી પડું ત્યારે મને એવું લાગે કે હાશ, હવે શાંતિ મળી. પણ સામે વાળો મને કંઈ પણ બોલી જાય અને હું ચૂપચાપ બેસી રહું, કદાચ બળજબરીથી પણ, ત્રેવડ ન હોય ને ચૂપચાપ બેસી રહેવું પડે, તો એ મને ઉકળાટ લાગતું હતું. સામે વાળાને માફ કરી દેવું, ક્ષમા કરી દેવું, એ ઉકળાટ લાગતું હતું. અને એના ઉપર વરસી પડવું, ક્રોધિત થઈ જવું, એમાં સુખનું અનુભવ થતું હતું. પણ એનાથી વિપરીત અનુભવ માટેના પ્રયત્નની શરૂઆત કરવી, એ જ ખરેખર પૂર્ણતા છે. એટલે હવે ક્રોધ જ્યારે જ્યારે કરું ને ત્યારે દુઃખની અનુભૂતિ થવી જોઈએ કે ક્યાં આ મારો સ્વભાવ છે. સામે વાળોએ જે કર્યું એ તો પરિસ્થિતિ છે, અને પરિસ્થિતિનું સર્જન તો પુણ્ય પાપના આધારે થાય. પણ સામે એ પરિસ્થિતિમાં રિએક્શન આપવું એ તો મારા હાથમાં છે. તો કેમ હું ક્રોધ રૂપ રિએક્શન આપું છું? સામે વાળાએ ભૂલ કરી, ઠીક છે, માફ કરી દઉં. અને માફ કરવામાં આનંદની અનુભૂતિ થવી, એને જ ખરેખર પૂર્ણતાનો આંશિક અનુભવ કહે છે. પણ ખરેખર જ્યાં સુધી માફ કરવામાં, ક્ષમામાં સુખ ક્યાં છે, કઈ રીતે છે, એ ખબર ન પડે ને, ત્યાં સુધી સુખનો અનુભવ થાય કઈ રીતે? હવે એને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્રોધમાં દુઃખ કઈ રીતે ને ક્ષમામાં સુખ કઈ રીતે. જો પરિસ્થિતિ જુદી જુદી સર્જાય ત્યારે આપણને આત્મામાં ક્રોધ ઉદ્ભવે. એનો અર્થ શું થયો ખબર છે? આપણે છે ને પરાધીન છીએ. એટલે આપણા સુખ કે દુઃખની ચાવી સામે વાળાના હાથમાં છે. સામે વાળો જ્યારે ઈચ્છે ત્યારે ચાવી ફરાવે અને આપણે દુઃખી, આપણે ક્રોધિત થઈ જઈએ, ક્રોધિત થઈ જઈએ એટલે દુઃખી. સામે વાળાએ આવું ન કર્યું, આપણે દુઃખી. સામે વાળાએ 4 શબ્દ સારા ન બોલ્યા અને 4 ગાળો આપી દીધી, આપણે દુઃખી. એટલે ટૂંકમાં આપણી સુખની ચાવી સામે વાળાના હાથમાં છે. એનો અર્થ શું છે? આપણે પરાધીન છીએ, આપણે ડિપેન્ડન્ટ છીએ. સામે વાળો આપણા હિસાબે વર્તે તો આપણે સુખી રહીએ, નહીં તો આપણે દુઃખી. હવે બીજી રીતે વિચારીએ તો આ જગતની અંદર જો આપણને સુખી રહેવું હોય, આપણી આવી માન્યતાથી આપણે સુખી રહેવું હોય ને, તો એનો અર્થ શું થાય ખબર? સંપૂર્ણ વિશ્વ જો આપણી રીતે ચાલે તો આપણે સુખી, નહીં તો આપણે દુઃખી. હવે મને એમ કહો, સંપૂર્ણ વિશ્વ આપણી રીતે ચાલે આવું ક્યારે બનવાનું છે ખરું? જેમ હું ઈચ્છું તેમ સંપૂર્ણ વિશ્વ ચાલે તો હું સુખી. આ તો ખરેખર મહા મોટી મૂર્ખાઈ છે. અને બીજી બાજુ શાસ્ત્રકાર ભગવંતો કહે છે ઇન્ડિપેન્ડન્ટ બનવાનું છે. સામે વાળો જે કરે તે મારો સુખ દુઃખ છે ને એ મારા આધીન હોવું જોઈએ. સામે વાળાએ 4 ગાળો આપી દીધી તોય હું એને ક્ષમા કરી દઉં, હું સુખી. સામે વાળો જે કરે ને એનાથી હું દુઃખી સુખી થાઉં એવું ન હોવું જોઈએ.
હું જે રીતે રિએક્ટ કરું એ અપેક્ષાએ મારો સુખ દુઃખ હોવો જોઈએ. સામે વાળો આપણને 4 ગાળો આપી ગયો, આપણે જે રીતે ઈચ્છતા હતા તે રીતે ન વર્ત્યો, ઇટ્સ ઓકે, ઠીક છે, હવે પરિસ્થિતિ છે, સંસારમાં આવું થતું હોય, પણ મારો સ્વભાવ શું છે? ક્ષમા કરી દેવું. તો એ રીતે વારંવાર જ્યારે આપણે પ્રેક્ટિસ કરીને ક્ષમામાં સુખની અનુભૂતિનો અનુભવ કરીએ. આ તો એક એક્ઝામ્પલ છે, ક્રોધની બાજુમાં ક્ષમા. તે રીતે અસંતોષની સામે સંતોષ, લોભની સામે નિર્લોભિતા, માયાની સામે સરળતા, માનની સામે નમ્રતા. એ રીતે દોષોની સામે ગુણમાં સુખની અનુભૂતિ કરવાની જે મજા છે, સુખ છે, તેના માટેનું પ્રયત્ન આ છે ને. ઈઝી નથી. સાંભળવામાં મજા આવે, સાંભળવામાં આપણને લાગે આ તો બહુ ઈઝી, પણ એવું નથી. અનાદિકાળના આપણા દોષોને પોષવાના સંસ્કારો જે છે ને, એ એટલા દ્રઢ છે કે ગુણોમાં સુખનું અનુભવ કરવું અને એ સુખમાં રમણતા કરવી એ હમણાં માટે આપણને ઈઝી નથી લાગતું, ઈઝી બનતું નથી. પણ વારંવાર એમાં પ્રયત્નશીલ રહેવું અને પ્રયત્ન કરતા આંશિક સુખની અનુભૂતિ કરવી, તે જ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં પૂર્ણતાની શરૂઆત છે. તે જ ખરેખર પરંપરાએ સંપૂર્ણ પૂર્ણતા તરફ લઈ જાય તેવી આ સુખની ચાવી છે. તો આ સુખની ચાવી આપણને પ્રાપ્ત કરવા જેવી છે. આ જ પૂર્ણતાનું સ્વરૂપ બરાબર આપણી બુદ્ધિમાં રમણતા કરવું જોઈએ. તે રીતે શાસ્ત્રકાર ભગવંતો આ 5મી ગાથાની અંદર જણાવવા માંગે છે. એક ગાથાની અંદર એક સિદ્ધાંતો આપણને મહોપાધ્યાય જે આપ્યા છે, જે મહામૂલ્યવાન સિદ્ધાંતો છે, અને એ સિદ્ધાંતો જો આપણને પ્રાપ્ત થઈ જાય તો ક્યાં સુધીની સર્જન શક્તિ આપણામાં આવી જાય આપણે પોતે જાણતા નથી. આપણે પોતે આપણી શક્તિને ઓળખતા નથી. તો આ રીતે 5મી ગાથાની અંદરનું સ્વરૂપ બતાવ્યું. પછી 6ઠ્ઠી ગાથા જે છે તેનો ઉચ્ચાર આ પ્રમાણે: અપૂર્ણઃ પૂર્ણતામેતિ પૂર્યમાણસ્તુ હીયતે પૂર્ણાનંદ સ્વભાવોયમ જગત અદ્ભુતદાયક. શું કહે છે? અર્થમાં લખે છે, અપૂર્ણ પૂર્ણતા પામે છે અને પૂર્ણ થતા અપૂર્ણતા પામે છે. જગતને આશ્ચર્ય કરનારો આ આનંદથી પરિપૂર્ણ આત્માનો સ્વભાવ છે. ખાલી આનો અર્થ વાંચવાથી આપણને આમાં શું કહેવા માંગે છે તે નહીં સમજાય, પણ આનું વિવેચન પણ વિશેષ રીતે આપણે કરવાને ઈચ્છીએ છીએ. એને સમય લાગશે, એ પ્રમાણે થોડોક વ્યવસ્થિત સમય આપીને તેનું વિવેચન થાય તેના માટેની ઈચ્છા છે. માટે હમણાં આપણે અહીં પૂર્ણ કરીએ છીએ 5 ગાથાઓ. 4થી અને 5મી આ 2 ગાથાઓ આપણે લીધી. આવતા વર્ગની અંદર 6ઠ્ઠી, 7મી અને 8મી એ 3 ગાથાઓ લઈ અને આપણે પ્રથમ પૂર્ણતા અષ્ટક પૂર્ણ કરશું. હજી સુધીના વિષયમાં જેમને પણ કંઈ પ્રશ્ન હોય, કંઈ ન સમજાયું હોય, કંઈ જાણવું હોય, એવું કશું હોય તો હેન્ડ રેઝ કરી શકો છો. જ્યોતિબેન બોલો. આ તમે જે વિવેચન કરો છો, આ વિજય ભદ્રગુપ્ત સુરીશ્વર મહારાજ સાહેબની છે જ્ઞાનસારનું જે? હાજી હાજી. ઓકે જી. ચલો, જેમને પણ પ્રશ્ન હોય હેન્ડ રેઝ કરી શકે છે. ન સમજાયું હોય, કંઈ પૂછવું હોય તો પણ હેન્ડ રેઝ કરી શકો. કંઈ વિષય ન સમજાયું હોય તો પણ પૂછો. મધુબેન બોલો. હા ગુરુજી પ્રણામ. જી. આજે
સંભળાય છે અવાજ મારો? હાજી હાજી. હા, પૂર્ણતા વિશે તમે જે એક્સપ્લેનેશન આપ્યું એમાં ઘણું બધું જાણે કે સાર મળી ગયો કે પૂર્ણતા એટલે કોને કહેવાય. ધેટ ઇઝ ધ બેસ્ટ. જી જી જી. આભાર. આભાર ગુરુજી. જી ખૂબ ખૂબ આભાર. પ્રણામ ગુરુજી. હાજી બોલો. આપે હમણાં એમાં હતું કે પૂર્ણતામાંથી અપૂર્ણતામાંથી પૂર્ણતા મળે અને પૂર્ણતામાંથી અપૂર્ણતા, એટલે એ સમજાયું હતું. એ જ ખરેખર છે ને સમજવા જેવું છે ને, માટે જ ત્યાં છે ને એ ગાથામાં લખેલું છે કે આવું આશ્ચર્યકારી સ્વભાવ આત્માનો છે. તો એ જે આશ્ચર્યકારી શબ્દ લખેલું છે ને એ આશ્ચર્યકારી જ આપણને આવતા વર્ગની અંદર આખું ખોલવાનું છે કે કેમ એને આશ્ચર્યકારી કીધું, અથવા કેમ એવું કીધું કે પૂર્ણતા જે પામે છે તે અપૂર્ણ થાય છે, આવું કેમ કીધું. તો તે જ આપણે આવતા વર્ગની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. ભલે. પ્રણામ. સાતામાં છો? જી જી દેવગુરુ. ચંદનબેન બોલો. પ્રણામ ગુરુજી. જી. આપણે કહ્યું કે પુરુષાર્થ એ આત્માનો સ્વભાવ છે, માટે પુરુષાર્થને પ્રધાનતા આપી છે. તો એના પછી આપણે જે પરિસ્થિતિ જે પણ સર્જાય ને એ જરાક રિપીટ કરશો પ્લીઝ. મેં કહ્યું કે પરિસ્થિતિ જે સર્જાય, આપણે સંસારની અંદર છીએ તો જુદા જુદા ભવોમાં જે પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિ સર્જાય એ કર્માધીન છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ સર્જાય, ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય. બરોબર છે. એ પુણ્ય અને પાપના કર્માધીન છે. પણ એ પરિસ્થિતિ જેવી સર્જાય છે, અનુકૂળ પરિસ્થિતિ હોય તો તેમાં દોષોમાં ઇન્વોલ્વ ન થઈ જવું, અતિશય રતિ ન લાવવી, રાગથી પરિપૂર્ણ ન થઈ જવું, એ તો આપણા હાથમાં છે. પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો તે પરિસ્થિતિમાં દીન થઈ ન જવું, દુખી ન થઈ જવું, દ્વેષ ન કરવું, તે તો આપણા હાથમાં છે. તો રાગ ન કરવું, દ્વેષ ન કરવું એ પુરુષાર્થનું કામ છે, અને પુરુષાર્થ એ આપણી પ્રધાનતા છે. જી જી. આભાર ગુરુજી. હાજી આભાર. મમતાબેન બોલો. હા, પ્રણામ ગુરુજી. જી. જળ જગતમાં જળની પ્રધાનતા અને જીવ જગતમાં જીવની પ્રધાનતા એ થોડું સમજાયું નથી, એટલે ધ્યાનમાં આવ્યું પુરુષાર્થ ધર્મના ક્ષેત્રમાં પુરુષાર્થ કરવું પડશે એ જ ને. જો આમાં પણ સમજાવવાનો પ્રયત્ન કરું. આ જગતમાં છે ને મુખ્ય બે જ પદાર્થો છે, એ છે જીવ અને જળ. બરાબર છે. હવે જીવ જે છે એના પોતાના અમુક વિશેષ ગુણો છે. અનંત ગુણો જુદા જુદા જીવમાં રહેલા છે. એ જીવનું પોતાનું ઐશ્વર્ય છે. તો એમાંના જે જીવમાં જે ગુણો રહેલા છે તે જળમાં નથી. જેમ કે સંતોષમાં રહેવું, સુખમાં રહેવું, વૈરાગ્યમાં, આ બધા ગુણો કઈ જળમાં ન હોય. જ્ઞાનમાં રહેવું, દર્શનમાં રહેવું, ચારિત્રમાં રહેવું, તપમાં રહેવું, વીર્યમાં રહેવું, આ બધા ગુણો કઈ જળમાં ન હોય. એ જીવનું ઐશ્વર્ય છે, જીવનું જગત છે. અને બીજી બાજુ પૂરણ ગલન થવું, વર્ણ ગંધ રસ સ્પર્શથી યુક્ત રહેવું, આ બધા જળના લક્ષણો છે. તો જ્યાં જળ જગત છે, હવે આ સંસાર આપણો આખો આપણે જોઈએ ને તો સંસાર સંપૂર્ણ કર્માધીન છે. જ્યાં સુધી જીવ સંસારમાં છે ત્યાં સુધી ચાર ગતિઓમાં, જુદા જુદા ગતિઓમાં જે ભ્રમણ છે તે તો કર્માધીન છે, અને કર્મ એ દોષાધીન છે, અને દોષ એ આત્માના પોતાના નથી. તો આખો જે જગત છે, સંસાર જગત, એ કર્માધીન છે, અને કર્મ એ જળ છે. કર્મ એ કઈ જીવનો પોતાનો સ્વભાવ નથી. કર્મ એ જળ છે, અને એ જળ જગત, જે જળ જગત છે ને, કર્મ એ જળ જગત છે, અને જળ જગત માત્ર જળ વસ્તુને જ આપી શકે.
જળ જગત ક્યારે જીવના ગુણો આપી શકે તેવું નથી. હમ તો કર્મ આખરે આપણને આપી આપીને શું આપશે? પુણ્ય હોય તો ભૌતિક સામગ્રી અપાવશે, અને પાપ હમ. હોય તો પ્રતિકૂળ અવસ્થાઓમાં નાખશે. એનાથી વધારે કર્મ કઈ ન કરી શકે. અચ્છા. માટે આપણને જળ જગ સંસારની અંદર જે અનુકૂળતાઓ કે પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે તેમાં પ્રધાનતા કોની છે? પુણ્ય અને પાપની. હમ તેમાં પુરુષાર્થ આપણે કરશું ને તો પણ એ ગૌણ છે, સેકન્ડરી છે, પ્રાઇમરી નથી. 60-40? નહીં ને 60-40 પણ નહીં. જુદી જુદી રીતે મોટે ભાગે પ્રધાનતા પુણ્યની છે, એટલે આપણે એમ સમજીએ કે 90% તો પ્રધાનતા પુણ્યની. અરે બાપરે. એના માટે આપણે ઉદાહરણ લઈ શકીએ. વચમાં છે ને એક વખત છાપામાં ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે એક ઠેકાણે ભૂકંપ આવ્યો અને ભૂકંપની અંદર ઘણા બધા ઘરો પડી ગયા. બેઠા જે ઘરો હતા તે પડી ગયા. હવે એક ઘરની અંદર 6 જણા રહેતા હતા અને એમાં નાનકડી 6 મહિનાની બાળકી હતી. ઘરના 6 જણામાંથી 5 જણાએ બચવાનો પુરુષાર્થ કર્યો, મરી ગયા. અને નાનકડી 6 મહિનાની બાળકી હોય તો હવે એ શું પુરુષાર્થ કરી શકે? હમ હમ બચવા માટે કોઈ પુરુષાર્થ ન કરી શકે, એ બચી ગઈ. ઓહ. તો આના પાછળનું મુખ્ય કારણ શું? પુણ્ય. હમ 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 બરાબર. અને એ જ રીતે જે જીવ જગત છે, જે ગુણોના વિકાસનો હમ. જગત છે, જે આત્માના વિકાસનો જગત છે, તેમાં પ્રધાનતા પુણ્ય પુરુષાર્થની છે, પુણ્યની નથી. આપણે જેટલું અચ્છા. વધારે પુરુષાર્થ કરશું એટલું વધારે આપણે આત્મામાં વિકાસ પામી શકીશું. અચ્છા. જી. એટલે ગુણોનો વિકાસ જ આ જે મનુષ્ય ભાવનો સાર્થકતા છે. જેટલું જી જેટલું ગુણોનો જી જી. વિકાસ. ઓકે, આત્મામાં ઓકે. રહેલા આભાર ગુરુજી. ગુણોને પ્રગટાવવાનું એ જ ખરેખર આત્મા વિકાસ છે. પણ એમાં પણ વળી છે ને આપણને મન ફાવે તે રીતે ગુણોનું પ્રકટીકરણ નથી કરવાનું. એ શાસ્ત્રોમાં આપણને બરાબર આખો ક્રમ આપ્યો છે, પણ એ બહુ વિસ્તાર વાળો વિષય છે. આભાર ગુરુજી, બહુ સરસ. જી. હરેશભાઈ બોલો. નમસ્તે. જી. આ બધું જોયા પછી એમ સવાલ એવો ઉભો થાય કે આત્મા બળવાન કે કર્મ? કારણ કે આત્મા પર કર્મ હાવી થઈ જાય છે ત્યારે આપણે ફરી પુરુષાર્થ નથી કરી શકતા, કે કર્મ આમાં કેવું છે નબળો ખબર હોય છે? ત્યારે પુરુષાર્થ આમાં કરી શકીએ? આમાં એટલું જ સમજવાનું છે કે જળ જગતને આત્મા પ્રાપ્ત કરવા જશે તો કર્મ બળવાન થશે. પોતાના સ્વના જગતને પ્રાપ્ત કરવા જશે તો કર્મ બળવાન નહીં થઈ શકે. જીવ પોતે બળવાન થશે. હમણાં તો આપણી પરિસ્થિતિ જ એવી છે કે આપણે સંસારમાં કર્મોથી આધીન, કર્મોમાં આધીન છીએ. અને કર્મોમાં આધીન છીએ માટે આપણે પુરુષાર્થ કર્યા છતાં પણ ક્યારેક ક્યારેક એવા બધા કર્મો આપણા ઉપર હાવી થઈ જાય છે. પણ ત્યાં છે ને ખરેખર આપણે જેટલું પુરુષાર્થ કરી શકીએ એટલું નથી કરતા. ત્યાં આપણી પુરુષાર્થની કચાશ છે, ત્યાં કર્મની પ્રધાનતા નથી. પણ આપણે છે ને છટકબારી માટે એમ કહીએ છીએ કે કર્મ મારા એટલા બધા મજબૂત છે ને કે હું કઈ કરી શકતો નથી. નહીં, એવું નથી. પુરુષાર્થ કરે તો આજે નહીં તો કાલે આગળ વધવાનું. ખાલી નિકાચિત કર્મ હોય ને ત્યાં જ એ કર્મો આપણને પુરુષાર્થ કરે છતે પણ અટકાવી શકે. કોઈ બી કર્મ આપણને આપણા પુરુષાર્થને તો રોકી જ ન શકે ને? નહીં નહીં, નિકાચિત કર્મ હોય ને તો જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી આપણા પુરુષાર્થને રોકી શકે. જી. પ્રફુલ્લાબેન બોલો. ગુરુજી, મારી આગળ શ્રાદ્ધ વિધિ પ્રકરણ છે ને, શ્રી રત્નશેખર શ્રીજી રચિત શ્રાદ્ધ વિધિ કૌમુદી ટીકા સહિત એ હા, છે. બસ એ જ છે. એ જ તો એમાં કયો ચેપ્ટર છે આપણું? આપણે શરૂઆતથી જ શરૂ કર્યું છે. અમે દેખાતી નથી તમે જે ગાથા કરાવો છો એ. નહીં નહીં, હોવી જ જોઈએ 100%. જોઈ રહીશ. હાજી હાજી. ચલો, તો આજ માટે આપણે એટલું રાખશું. રામજીભાઈ.
हाँ जी, प्रणाम। चलो, श्री आर्य रक्षित जैन तत्वज्ञान विद्यापीठ आप સૌની ભૂરી ભૂરી અનુમોદના કરે છે. ખૂબ સુંદર જ્ઞાન આપ પ્રાપ્ત કરી રહ્યા છો અને નીરવભાઈ ખૂબ સારી રીતે વિવેચન દ્વારા જ્ઞાન પીરસી રહ્યા છે. જ્ઞાનસાર માટે બુકની વાત થઈ છે. બુકની કિંમત 265 રૂપિયા છે અને એમાં 500 પાનાથી વધારેની આ ખૂબ સુંદર વિવેચન વાળી બુક છે. હવે અમે વિચાર કર્યું કે 265 રૂપિયા થોડી કિંમત વધારે લાગે એટલે વિદ્યાપીઠ 200 રૂપિયામાં આ બુક આપે. હવે આપણે આ ગ્રુપમાં જેવો ભાગ્યશાળી જોડાયા છે જ્ઞાનસારમાં એ ગ્રુપ આપણે ખુલ્લું મૂકીએ અને જેમને પણ બુક જોઈતી હોય તો તમારું નામ અને એ કંઈક વિગત આપી દેજો તો એ પ્રમાણે એટલી બુકો આપણે ત્યાંથી મંગાવી શકીએ. અને અમે ઈચ્છીએ છીએ કે શનિવાર સુધી કદાચ જે ભાગ્યશાળી નથી જોડાયા તેઓને ખાસ વિનંતી શનિવાર સુધી આપ જોડાઈ જજો તો શનિવાર સુધીમાં જેમના નામો આવી જશે તો એટલી બુકો આપણે મંગાવી લઈએ અને આ 200 રૂપિયા કિંમત અને એ પ્રમાણે જેમને પણ જોઈતી હોય તો પોતાના નામો આપજો. ગ્રુપ આપણે ખુલ્લું મૂકશું. બીજા કોઈ પણ મેસેજ એમાં નાખવા નહીં એ ખાસ આપ લક્ષ્ય રાખજો. આ સિવાય વૈરાગ્ય શતક અને શ્રાદ્ધ વિધિ પ્રકરણ એ બુક માટે પણ અમે શોધખોળ કરીએ છીએ. એકાદ બુક મળશે એકાદ નથી મળતી એવું છે છતાં હજી જોઈએ છીએ ક્યાંથી મળી જતી હશે તો એ પણ મેળવી લેશું તો વિદ્યાપીઠની ઓફિસેથી આ બધું પ્રાપ્ત થઈ શકશે. તો ચાલો ખૂબ સારી રીતે આપ આગળ વધી રહ્યા છો. આગળ વધજો. આત્મકલ્યાણ થાય એ પ્રમાણે આચરણમાં બધી વસ્તુઓ મૂકજો એ ખાસ સૌને વિનંતી કરવામાં આવે છે. ચાલો હવે અહીંયા આ વર્ગ પૂર્ણ થશે. નીરવભાઈ ખૂબ સારી જહેમત કરી રહ્યા છે. તેઓ પણ ભણાવવામાં સફળ થાય એવી વિદ્યાપીઠ પરિવાર એમને પણ શુભેચ્છા પાઠવે છે. તો ચાલો અહીંયા આ વર્ગ પૂર્ણ થશે સર્વમંગલ સાથે. ખૂબ ખૂબ આભાર. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ સૌને.